યાદ આવે મારી યાદ અરે રે મને હાથે નાનપણ મરે પણ મોટો બની આ બધી મજા અરે રે મને કડવી લાગે કાગડા યાદ આવે મોરી માં
જનની મારી જમન દેતા યાદ આવે મોરી માં જનની દાતા જન્મ દેનારી યાદ આવે મોરી માં આપા પગલી ભરતો જારે રાજી કાંઈ બોલું ને કાંઈ ચાલુ તો મારે પંજેશભાઈને ખરેખર ભાવુક થઈ ગયાની માને વાત છે મિત્રો યાદ આવે ને ગમે એવો માણસ હોય કલેક્ટર હોય કે ગમે તેવો દેશનો વડાપ્રધાન હોય માઈ માં છે માઈ માં બીજા બધા ઉઘડાના વાહ પાપા પગલે ભરતો જારે રાજીએ બહુ થાતી કાંઈ બોલું ને કાંઈ ચાલું તો કેવી કેવી થાતી પાપા પગલે ભરતો જારે રાજીએ બહુ થાતી કાંઈ બોલું ને કાંઈ ચાલો તો કેવી કેવી થાતી કેવી પ્રેમાળો કેવી દયાળુ જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી યાદ આવે મોરી યાદ આવે મોરી જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી જનન દેનારી જનની મારી યાદ આવે મોરી યુદ્ધ પૂરું કરી સાત કોઠાનું યુદ્ધ પૂરું કરીને કૃષ્ણ કનૈયો જેથી માતા કુંતા પાંડવોની વિદાય લેવા માટે નીકળ્યું ને હું જાઉં પાંડવોને કુંતા માતા કહે છે જાઉં છો કનૈયા વાતો નથી પણ અમને ભૂલી ના જાતા બા અરે કૃષ્ણ નગરમાંથી એમ કહેવાય એ દ્વારિકાનો મહારાજા એ દ્વારિકામાં જઈ અને બેલના પગથિયા ચડ્યો એ સોનાની દ્વારકા હતી મિત્રો યાદ રાખજો એ દ્વારિકા સોનાની હતી એ સોનાની દ્વારિકાનો રાજા દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો એ પગથિયા ચડી સંધ્યાનું ટાણું થયું ને એ બેલની અટારીએ ચડ્યો અને ગોપોની હમે મીટ માંડી અને કનૈયો ધ્રુસકે રડી પડ્યો બાપ શું કામ નંદ બાબા જશોદા યાદ આવી કનૈયાની માને બાપ યાદ આવ્યા ભલે હોનાની દ્વારકા છે અને હોનાના થાળી વાટકામાં જમવાનું મળે છે પણ માં જશોદાનો પ્રેમ અહીંયા નથી ઓ ધવજી અહીંયા માં જશોદા નથી Oh
રે રે ઓની યમુના લાગે ખારી જે અરે રે તે તો સુધને કલા સાવળા હે અમે કરું દોયા વિના
ભણતું નથી. એ હવે જોજો આવાના મેલરે ઘેર જવું મળતું નથી. એ હવે જોજો વાછરવાના મેલરે ઘેર જવું મળતું નથી. ચિયોરો પાડો રંગ લઈ લ્યો ઘેર જવું મળતું નથી. વાણીને વિરામ આપું પહેલા તમે બધા બેઠા છો, માતાઓ બહેનો વડીલો, જમણો ડાબો હાથ ભેગો કરી તાળીનો સાથ આપવાનો, બધા મારી સાથે ગાવાનું છે. બોલો બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ 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 રે સીતારામ 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 રે સીતારામ બાપા રામ ગુરુદેવ તમારી જય જય હો, 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 હે મારા રામ હરે જય જય હો, ગોડાવાળા બાપાની જય જય હો, હે ગોડાવાળા તમારી જય જય હો, હે મારા બાપાની જય જય હો. જયકારો તમારો અવાજ નહીં આવે ત્યાં સુધી ઉભો નહીં થવું. બોલો લખ ધણી રામા બજરંગદાસ બાપા કી જય. અવાજ નથી આવતો. બોલો બજરંગદાસ બાપા કી આદ્ય શક્તિ અંબે માત કી શ્રી જરણેશ્વર महादेव की. प्रेम से बोलो नमः पार्वती वदे हर हर महादेव. जय जय सीताराम. લાલજીભાઈને વિનંતી કરું કે અમે એક વાણીનો લાભ પછી અમે વિદાય લઈ રહી છે. લાલજીભાઈ Thank you.
તો પેલા એમને આપણે તાળીઓના ગડગડાટથી બનાવી આપણું દિલ ખુશ કર્યું છે એમને આજના કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા ખૂબ ખૂબ ધન્યવાદ મા સરસ્વતી રામાપી સદાય તમને સહાય રહે એવી મારા બાબાને વિનંતી કરું છું पकड़ एक मिनट छोरा छोरा गुरु गोविंद दोनों खड़े गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए गुरु बलिहारी आपकी गोविंद दियो बताए एक वक्त है जो ना ये बेटा नहीं इधर आइए ने पकड़ के શિષ્ય એમના ગુરુ જોડે ઊભા હતા ત્યારે ये નારાયણ શ્રી ભગવાન હરિ હરિ પર જો ઊભા હતા ત્યારે પેલા ના ઉતર જે શિષ્ય હતા એ અચંબામાં પડી ગયા તો એક બાજુ પ્રભુ છું ભગવાન છું અને એક બાજુ મારા ગુરુ છું તો હું કોને પડી લાગ્યા પેલા શિષ્ય પેલા ભગવાનને કીધું હે પ્રભુ તમે જાણો નિકાલ કરો તો એક બાજુ તમે પ્રભુ તો એક બાજુ મારા ગુરુ ત્યારે ભગવાન સરસ જવાબ આપે છે કે તારું જીવન ધન્ય બનાવવાનો હું તો તને બનાવવાનો તારું જીવન ધન્ય બનાવવાનો ગુરુ એટલે જ કીધું છે ગુરુ બિન સંશય ના મિટે ગુરુ બિના ના મિટે ભેદ ગુરુ બિના સંશય ના મિટે ગુરુ બિના ના મિટે ભેદ ગુરુ બિના જ્ઞાન નથી વાંચો ચાલો વેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ચાલો વેદ વાંચો પણ જો સુધી તમે ગુરુને સમર્પિત ન થયા હોય તો સુધી તમારું જીવન ધન્ય બનતું નથી એટલે એક વખત નારદ મુનિ હતા એ ભગવાન નારાયણ જોડે ગયા અને એમને કીધું એ ભગવાન આપ બધાને ગુરુ છો તો મારા ગુરુ કેમ નથી ભગવાન નારાયણ તરત જવાબ આપ્યો હે નારાયણ તું એમ કહે સવારે વહેલા ઉઠી ના ના નદી કિનારે સ્નાન કરવા જાઓ. કમ્પ્લીટ જે પહેલો વ્યક્તિ હોય એ તમારો ગુરુ નારદ તો આખી રાત ઊંઘ્યા નહીં મારા તો ગુરુ આવવાના છે મારા ગુરુ બનાવવાના છે નારદજી સવારે 5 વાગે નદી કિનારે ત્યારે એને માછીમાર મળે અરે નારાયણ માછીમાર મારો ગુરુ નારાયણ મુનિ તો તરત જ નારાયણ જોડે ગયા અને કહ્યું ભગવાન મને તો માછીમાર મળે એ તારો ગુરુ કરે એમ નહીં પણ ગુરુ કે એમ કરો નારાયણે એમ કીધું ગુરુ કરે એમ નહીં પણ ગુરુ કરે એમ કરો એવું જ એક સરસ મજાનું ભજન છે આવે મન ખો ઉદારો રે ગુરુજી મારો આવે મન ખો ઉદારો આવે મન ખો ઉદારો રે ગુરુજી મારો આવે મન ગુરુજી
લાલજીભાઈને ખૂબ તાળીઓથી વધાવ્યું મિત્રો. જય હો. જ્યાં ભક્તિના સંસ્કાર છે ને મિત્રો, ત્યાં કહેવું નથી પડતું. મા બાપનો આશીર્વાદ હોય, સદગુરુની કૃપા હોય ને ત્યારે કાંઈક મળે છે. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે બીની કૃપા ભગવંત. આમાં મા બાપના આશીર્વાદ હોય, ગુરુની કૃપા હોય ને ત્યારે બધું થાય. બાકી તો તમે દીકરાને કરોડો રૂપિયા ખર્ચીને કલેક્ટર બનાવી શકો, સાહેબ એન્જિનિયર બનાવી શકો, પાયલોટ બનાવી શકો, પણ કરોડો રૂપિયા ખર્ચીને તમારા દીકરાને કોઈથી કલાકાર ન બનાવી શકો. એ તો માના ગર્ભમાંથી મળતા સંસ્કાર છે, યાદ રાખજો. પણ છોકરાઓને, છોકરીઓને, તમારા દીકરાઓને ભજનમાં જવા દેજો, ભજન કરવા દેજો, સત્સંગમાં જવા દેજો. મોબાઈલ આપતા નહીં. જે દીકરાઓ મોબાઈલનો ત્યાગ કરશે, જે દીકરા દીકરીઓ મોબાઈલનો ત્યાગ કરશે, એ જ જીવનમાં કંઈક કરી શકશે, પોતાની ઈચ્છાની મનોકામનાઓ બધી પૂર્ણ કરી શકશે. અને જેના હાથમાં મોબાઈલ જશે ને એ જીવનમાં કશું જ નહીં કરી શકે. એ મારી કહેવાય. બોલ દે રામદેવજી મહારાજની, સદગુરુ દેવ કી, આજ કે આનંદ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ. તમારે બે શબ્દો જે કંઈ કહેવા હોય, અમે અહીંયાથી ટાઈમ ખબર થઈ ગયો છે, બે વખત ફોન આવી ગયો છે, એટલે અમારે વિદાય લેવી છે. हेलो मेश्वा ग्राम विकास सेवा ट्रस्टना प्रमुख श्री वर्षाबेन परमार અહીં સ્ટેજ ઉપર આવશે. મેશ્વા ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વર્ષાબેન પરમારનું સ્વાગત. શાંતાબેન જયંતિભાઈ પરમારને હું વિનંતી કરીશ કે અહીં સ્ટેજ ઉપર આવીને વર્ષાબેનની સાલ ઉઠાડીને એમનું બહુમાન કરે. શાંતાબેન
તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું વર્ષાબેનને. અને આજના આ સુંદરી પ્રસંગે હું ફરીવાર વર્ષાબેનનો આભાર માનું છું કે જેમણે પોતાનો કિંમતી સમય ફાળવીને આજે બીજના પાવન દિવસે અને અલગધણના દરબારમાં અને દાવડ ગામની અંદર આજે તમારા પગ મંડાણા આજે કહું છે, બરોબર છે. મોજ કરાવી દીધી ભાઈઓ, કલાકારો તમે મોજ કરાવી દીધી. વર્ષાબેન પરમાર અને કમલેશભાઈ, તમને તમે વોટ્સએપ પર અમારી જે આ પાટોત્સવ દરમિયાન જે જોત પાઠ અહીંયા થવાનો છે આ પાવન ધરતી પર અને અલગધણીના દરબારમાં, તો એ જોત પાઠની અંદર તો તમને તો મેં આમંત્રણ આપી દીધું છે વોટ્સએપ પર, એમ પણ કલાકારોને મારી જોડે કોઈ નંબર નહોતા એમ, બરોબર છે. એટલે બ્રિજેશભાઈ અને સાહેબ તમે અને બેંજાવાળા ભાઈ તમે અને તબલજી ઉસ્તાદ ખાસ તમે બેન તમે પણ અને સાઉન્ડ વાળા ભાઈઓ તમે પણ એમ તમારા બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને મેં હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું આપ બધાને એમ કે ભવ્ય જોત પાઠની અંદર આપ સૌ પધારો અને જે પ્રકારે આજે દાવડની ધરાને તમે ઉજવી છે ને એ જ પ્રકારે તમે 20 તારીખે અમારા જોત પાઠની અંદર આખા ગામને હાલક ડોલક કરી નાખો તમે, એવી હું અલગધણીના દરબારમાં એક અરજ કરું છું. કહેવાય છે ને કે રતિબેન રાજ રતિબેન પાઠ રતિબેન છત્ર નહીં કે ટીકો, રતિબેન રાજ રતિબેન પાઠ રતિબેન છત્ર નહીં કે ટીકો, રતિબેન સાધુ રતિબેન સંત રતિબેન જોગ ન હોય જદીકો, કવિ ગણ કહત સુશા અકબર કે રતિબેન મર્દી ટીકો. આજે ફરીવાર કહું છું એમ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંત તત્ર દેવતા, અર્થાત કે જ્યાં નારીઓની ગણના થાય છે ત્યાં દેવતાઓ પણ ખુશ થતા હોય છે. અને આજે એ નારી આ વર્ષાબેન પરમાર, ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. કમલેશભાઈ પરમારનો આભાર માનું છું. તબલજી મિત્ર નામ ભૂલી ગયો છું યાર, પણ કર્તવ્યભાઈ હા તમારો પણ ખૂબ ખૂબ આભાર, સાથે આવે બેનનો પણ આભાર. અને સાહેબ તમે મોજ કરાવી દીધી ભાઈ. હા, અને બ્રિજેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બેંજાવાળા ભાઈનો સાઉન્ડ સિસ્ટમ વાળા તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના આ પ્રસંગે આપ સૌ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છો અને આજે ટક્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર. અને આજના આ પ્રસંગે આપણા સમાજની જે બહેન દીકરીઓ છે અને માતાઓ છે એ જ્યારે અહીંયા હોય ને ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એ દીપી ઉઠે. હા, અને ફરીવાર આપ સૌને નમ્ર વિનંતી છે કે જોત પાઠની અંદર આપ મોટી સંખ્યાની અંદર આપના સગાવાળા હોય, મિત્ર વર્તુળમાં હોય